સુરતના અડાજણ વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે। જણાવી દઉં કે અડાજણ વિસ્તારમાં ગિરિરાજ સોસાયટી પાસે બની હતી શરમજનક ઘટના, જ્યાં 90 વર્ષના વૃદ્ધ મહિલાને મહિલા પોલીસ દ્વારા મારવામાં આવ્યો છે। જી હા, બિલકુલ જબરજસ્તી ગાડીમાં બેસાડતા સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। સમગ્ર ઘટનાનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માનવતાને નેવે મૂકી દેતા દ્રશ્યો હાલ ચર્ચાનો વિષય બન્યા છે। સમગ્ર મામલે અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો। સૌથી મહત્વનું છે કે 90 વર્ષના વૃદ્ધ મહિલાને મહિલા પોલીસ દ્વારા જ માર મરાયો હોવાના દ્રશ્યો હાલ સામે આવ્યા છે। કહી શકાય કે સુરતના અડાજણ ગિરિરાજ સોસાયટી પાસેની આ શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં મહિલા પોલીસ દ્વારા જ 90 વર્ષના વૃદ્ધાને માર મરાયો હતો। આ સાથે જ જબરજસ્તી ગાડીમાં બેસાડતા સીસીટીવી દ્રશ્યો પણ હાલ સામે આવ્યા છે। આ સમગ્ર ઘટનાનો જે વિડીયો છે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। વિડીયોને જોયા બાદ લોકોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો છે। હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં દેખાડનાર મહિલા વૃદ્ધ ભિક્ષુકને મહિલા કર્મચારી દ્વારા પોલીસ વાનમાં બેસાડવાનો વિડીયો વાયરલ થયેલો છે, જેમાં દેખાડનાર મહિલા કર્મચારી તથા પોલીસની ગાડી એ બંને અડાજણ પોલીસ સ્ટેશનની નથી। પ્રાથમિક તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે આ મહિલા કર્મચારી એ ભિક્ષુક ગૃહની હોઈ શકે છે, પરંતુ હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે।